જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ મિત્રો। આજ તો આપણે સવારમાં જો મસ્ત એવા સ્ટીમ ઢોકળા પાર્લરે લઈ જવા માટે બનાવી લીધા છે। મસ્ત સ્ટીમ ઢોકળા બન્યા છે। હવે આપણે પાર્લરે પહોંચી ગયા છીએ। એક પછી એક આઈબ્રાવાળા ક્લાયન્ટ આવી ગયા છે અને આપણે એક પછી એક આઈબ્રા ચાલુ કરી દીધા છે। હવે જોઈએ આપણે આગળ કેટલા આઈબ્રા આજે આવે છે, કેમ કે અત્યારે દિવાળીની સિઝન છે એટલે એક પછી એક આઈબ્રાવાળા તો ચાલુ રહેવાના છે। અને હા, તમને પૂછવાનું તો ભૂલાઈ જ ગયું, તમે અમારા વિડીયો તો રોજ જોવો જ છો, એ તો મને ખબર જ છે। ક્લાયન્ટ પાર્લરે આવીને કહે જ છે કે અમે તમારા વિડીયો જોઈને હેર કટિંગ કરવા આવ્યા, અમે તમારા વિડીયો જોઈને ફેશિયલ કરવા આવ્યા, પણ તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે કે નથી કરી એ પણ કહેતા જાજો, કારણ કે યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાવાળાને એક એક્સ્ટ્રા લાભ આપવાના છે, એક્સ્ટ્રા બેનિફિટ આપવાના છે। હવે આપણે કેટલા બધા આઈબ્રો કર્યા પછી એક હેર કટિંગ આવી ગયું છે, તો આપણે એક હેર કટિંગ કરી દઈએ ક્લાયન્ટનું। ક્લાયન્ટના હેરની લેન્થ મીડિયમ છે અને એને રાખવી છે પણ એટલી લેન્થ, અને પ્લસ એના હેર પણ થોડા પતલા છે। આ છે આપણા ક્લાયન્ટનો હેર કટિંગ પછીનું લુક। હેર કટિંગ પછીનું લુક એકદમ મસ્ત આવે છે અને એકદમ બાઉન્સી હેર કટિંગ થયું છે, એટલે તમારે પણ જો બાઉન્સી હેર કટિંગ કરવું હોય તો આપણા ક્રિષ્ના બ્યુટી પાર્લરમાં આવી જાજો, સરકારી હોસ્પિટલની સામે। આપણે કટિંગ પૂરું નહોતું થયું તો આપણે બીજા બેક ટુ બેક ક્લાયન્ટ આવી જ ગયા છે। આઈબ્રો એક પછી એકના આપણે ચાલુ કરી દેવાના છે અને આપણે બધાના આઈબ્રા એક પછી એક કરી નાખ્યા છે। અત્યારે દિવાળીની સિઝન છે એટલે આઈબ્રો અને હેર કટિંગ વાળા વધારે હોય છે, એટલે આઈબ્રો ને હેર કટિંગ તો બે મારે જ કરવાના હોય છે, એટલે મારે તો આખો દિવસ ફૂલ હેક્ટિક જ છે। બેક ટુ બેક ક્લાયન્ટ બધા જો બેસી ગયા છે લાઇનમાં। હવે આપણે હેર કટિંગ ચાલુ કરી દઈએ છીએ। હેર કટિંગ ચાલુ કરી દીધું છે આપણે, અને આપણે ક્લાયન્ટના હેર થોડોક ગ્રોથ એકદમ થીક છે। આપણી છબી જો સાફ સફાઈ કરવા લાગી ગઈ છે અને આપણે પછી આઈબ્રા કરવા માંડ્યા છીએ, અને પછી પાછા બેક ટુ બેક ક્લાયન્ટ આવવા માંડ્યા છે। હેર કટિંગના તો આપણે બીજા એક હેરનું કટિંગ કરી નાખીએ છીએ। હેર પણ એ પતલા જ લાગે છે આપણને, તો વિડીયોમાં તમને દેખાય જ છે કે હેરનો બહુ એટલો બધો ગ્રોથ લાગતો નથી। એનું પણ આપણે સરસ મજાનું હેર કટિંગ કરી, બ્લો ડ્રાયર કરી અને મસ્ત એવો લુક આપી દેવાનો છે। એ ક્લાયન્ટ બાદલપુરથી આવેલા હતા અને એ ક્લાયન્ટ મારા વિડીયો જોઈને જ આવેલા હતા। એ મારી પાસેથી એટલું એક્સેપ્ટેશન લઈને આવ્યા હતા, એટલે આપણે એને હેર કટિંગ પણ એટલું મસ્ત જ કરી દેવાનું છે। હેર કટિંગનું લુક તમે જોજો કેટલું મસ્ત આવે છે। હું અત્યારે બ્લો ડ્રાયર કરી રહી છું। બ્લો ડ્રાયર કરી અને પછી હેર કટિંગનું ફાઇનલ લુક આવી ગયું છે। હેર કટિંગનું ફાઇનલ લુક એકદમ બાઉન્સી અને બહુ મસ્ત આવ્યું છે। તો તમારે પણ જો આવા હેર કટિંગ કરવા હોય તો આપણા ક્રિષ્ના પાર્લરમાં પહોંચી જાજો। અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ક્રિષ્ના બ્યુટી 12, એટલે આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી ફરજિયાત છે। વિડીયો જો અવાનવા જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। અને આપણે હજી એક નેક્સ્ટ હેર કટિંગ કર્યું છે। આ નેક્સ્ટ હેર કટિંગ કરી અને આપણે થોડુંક જમી લઈએ છીએ। સવારમાં આપણે ઢોકળા બનાવ્યા હતા, એ આપણે ઢોકળા જમી પછી તો આપણે આપણા પાછા ક્લાયન્ટ આવી ગયા છે ને આપણે આપણા કામમાં લાગી ગયા છીએ। હવે મળીએ નવા વ્લોગ સાથે। જય શ્રી કૃષ્ણ।